નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. આ બોટાદ દસ્તક ન્યૂઝ એટલે ગમે એની પોલ ખોલવા માટેનું છે અને લોકો ભ્રષ્ટાચાર કરતા હોય એને ખુલ્લા પાડવા માટેનું છે. જ્યારે ખરેખર બોટાદના પીઆઈ ખરાડી સાહેબ છે, તેઓ ખરેખર દારૂ, જુગાર, વરલી, મટકા આ તમામ વસ્તુ ચલાવે છે અને તમામના હપ્તા લે છે. અને મેં એના વિરુદ્ધ મૂક્યું. ત્યાર પછી બીજા દિવસે 15 કિલો અને 650 ગ્રામ ગાંજો પકડાણો. આ ગાંજો પકડાણા પછી મેં ગાંજાનું મૂક્યું મારા સમાચારમાં. એટલે આ પીઆઈ ખરાડી સાહેબ ગમે એને મારા વિરુદ્ધ ગોતે કે એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાવાળું છે. જ્યારે એક ડૉક્ટર છે સુમેરુ કુંખાણીયા, તેઓ અનુસૂચિત જાતિની દીકરીની એની હોસ્પિટલમાં અવારનવાર છેડતી કરતા અને એને પ્રપોઝ કરતા પ્રેમ કરવાનું. તો એ કુંખાણીયા છે, આશાપુરા બાળકોની હોસ્પિટલ છે. એ કુંખાણીયા એના વિરુદ્ધ મેં છોકરી એટ્રોસિટીની ફરિયાદ કરવાનું કહેતી હતી, પણ મેં ના પાડી. અને છોકરીનું શૂટિંગ પણ એને સમાચારમાં મૂક્યું નથી, કારણ કે છોકરી બદનામ થાય એના માટે સમાચારમાં છોકરીનું શૂટિંગ નહોતું મૂક્યું. અને એટ્રોસિટીની ફરિયાદ પણ છોકરીને ના પાડી કે એટ્રોસિટીની ફરિયાદ પણ તારે નથી કરવી, રહેવા દે, તારે અમથું બદનામ થવાનું, તારે સાસરે જવાનું, એટલે આવું આપણે નથી કરવું. એટલે એવું કહે એને છોકરીને ફરિયાદ નથી કરવા દીધી. અને ફરિયાદ ન કરવા દીધી એનું કારણ કે ભાઈ અનુસૂચિત જાતિની છોકરી છે, એને બીજે નોકરીએ જવાનું હોય, બીજે સાસરે જવાનું હોય, તો એના કારણે એ છોકરીનું શૂટિંગ નહોતું મૂક્યું. તો કુંખાણીયા એ ખરાડી સાહેબ અને એ બંને ભેગા મળી અને જો એ કુંખાણીયા સાહેબ સજ્જન હોય તો મેં જે એના પ્રશ્ન જ્યારે પૂછ્યા તો સાનામાના કેમ ઊભા રહી ગયા હતા, એના માણસો પણ મારી બાજુમાં ઊભા હતા. તો કુંખાણીયા સાહેબ કેમ જવાબ નહોતો આપ્યો. મેં જ્યારે હું વિડીયો ઉતારતો હતો ત્યારે કે એ બંધ કરો, એ બંધ કરો, એવું કંઈ બંધ કરવાનું શા માટે કહેતા હતા? કારણ કે છોકરીની સતત છેડતી કરતા હતા, પણ છોકરી સજ્જન હતી એટલે એને કાંઈ કીધું નહીં. અને અમને બોલાવ્યા, અમને બોલાવીને કીધું દાદા આવું કરે છે આ ડૉક્ટર. તો મેં કીધું ત્યાં નોકરી ન કરાય અને તું વહી જા. એટલે અમે એને એક દિવસથી ત્યાંથી નોકરી બંધ કરાવી દીધી અને એને એના ઘરે મોકલી દીધી. અને હવે આ કુંખાણીયાએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. અને કુંખાણીયાએ ફરિયાદ એટલા માટે કરી છે કે ખરાડીએ એને બોલાવીને ફરિયાદ લીધી છે. ફરિયાદમાં કોઈ તથ્ય નથી, પરંતુ આ ખરેખર ભ્રષ્ટ અધિકારી જે હોય એ આવું જ ગોતતા હોય કે જે માણસ આપણને ખુલ્લા પાડે છે એના વિરુદ્ધ આપણે કેમ ફરિયાદ કરવી. તો એસપી સાહેબને હું વિનંતી કરું છું, કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું કે આ ભ્રષ્ટાચારી અધિકારી છે, જે ભ્રષ્ટાચાર કરતા હોય અને જે ખરેખર શેડથી આ બધું કરતા હોય એવા ડૉક્ટરને આ સપોર્ટ કરે છે એવું જાણવા મળ્યું છે કે મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.